ચિત્રકૂટગીરી કરે નિવાસ. ભગવાને ત્યાં નિવાસ કર્યો એ પર્વતમાં. સુંદર ભાવ. અને એ સમયે ભરતજી ત્યાં પધારે છે. ભરત મિલાપ થાય અને ભરતજી તો એટલા અધીરા બની ગયેલા કે પ્રભુને મળવા માટે એટલા બધા તત્પર બનેલા કે બસ રામના દર્શન કરી લઉં ને પછી મારા પ્રાણ જતા રહે, બસ એના દર્શન થઈ જાય. અને એટલે તો રામચંદ્રજીએ તુમ મમ પ્રિય ભરત સમભાઈ, હનુમાનજીને શું કીધું તું? લક્ષ્મણ નહીં તો 14 વર્ષ ભેગા હતા, લક્ષ્મણનું નામ નહોતું લીધું. એને એવું લખ્યું છે કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ, ભરત જેવો ભાઈ. આદર્શ જીવન કહેવાય, કેવો ભાઈ હોવો જોઈએ ને એ આપણને શીખવાડે છે. દૂરથી જોયા લક્ષ્મણજીએ કહ્યું પ્રભુ ભરત આવે છે, મને ખબર છે કદાચ યુદ્ધ કરવા આવતો હોય. નહીં લખન યુદ્ધ કરવા નથી આવતો, મળવા આવે છે. અને આમ જ્યાં આવ્યા અને નજીક આવ્યા, રામચંદ્રજીએ દોટ મૂકી અને દોટ મૂકીને ત્યારે પોતાનું ઉપવસ્ત્ર નીચે પડી ગયું. હા, આમ ખંભે ધનુષ હતું, ધનુષ નીચે પડી ગયું, હથિયાર નીચે પડી ગયા, ઉપવસ્ત્ર નીચે પડી ગયું. આનો અર્થ એમ થાય કે ભાઈને મળવા જઈએ ત્યારે અહંકારના ભાવથી નહીં, ધનુષ્યને નીચે મૂકીને. અને બીજા નંબરમાં ઉપવસ્ત્ર નીચે એટલા માટે પડી ગયું કે મારા રામને હું મળવા જાઉં છું, એમાં વસ્ત્ર પણ જો અવરોધ આવતો હોય ને તો એનોય હું ત્યાગ કરી દઉં. હૃદયથી આમ આલિંગન કર્યું છે, ભરતને મળ્યા છે. એક હૃદયનો સહજ ભાવ પ્રગટ થયો છે. બહુ સુંદર ત્યાં ચર્ચાઓ થઈ છે. ભરતજીએ કહ્યું પ્રભુ અયોધ્યા પધારો, હું 14 વર્ષ વનમાં જતો રહું. વનમાં જ જવું છે ને, પિતાના વચન જ પાડવા છે ને, તમે પાડો કે હું પાડું, શું ફેર પડે? હું જતો રહું, તમે અવધ પધારો. ત્યારે કહ્યું નહીં ભરત, રામનું નામ લઈને કહેવામાં આવ્યું છે, રામને વનમાં જવાનું. ગુરુદેવને કહ્યું ગુરુદેવ તમે જે કહો ને એ અમને આદેશ શિરોમાન્ય છે. આનો અર્થ એમ થાય કે ગુરુદેવને પણ આગળ કર્યા છે કે ગુરુ જે આજ્ઞા કરે ને એ આજ્ઞા મને મારા માટે શિરોમાન્ય હોય. ગુરુના શબ્દો શિરોમાન્ય છે. ત્યારે ગુરુદેવે કહ્યું છે કે હે રામ, ભરત પણ સત્ય છે ને રામ પણ સત્ય છે. બે સત્ય હોય ત્યારે કોની પાસે નિર્ણય આપવો ને એ નિર્ણય પણ બહુ કઠિન હોય. સત્યની સામે કદાચ એમ કહી શકાય કે આ ખોટું છે, પણ આ બે સત્ય હોય તો તમે કોને ખોટા કહી શકો? જ્યાં ત્યાગ જ હોય ત્યાં તમે કોને ખોટા પાડી શકો? કોઈને લેવાની ભાવના હોય તો કોઈને ખોટા પાડી શકાય, પણ જ્યાં ત્યાગની ભાવના હોય તો કોઈને ગલત સાબિત ઠેરાવી ન શકાય. આ તારું થતું હોય ત્યાં તમે શું કરો? હા, એમ કોઈ કહેતું હોય કે આ મારું તો કહી શકાય. ત્યારે ભરતે કહ્યું મારો રામ મને જે આજ્ઞા આપે ને એ મને માન્ય છે, એ જે મને આજ્ઞા કહે એ મને માન્ય છે, બસ મને આજ્ઞા આપો. ત્યારે રામે કહ્યું હે ભરત, હું અત્યારે એમ માની લે કે અયોધ્યાનો રાજા જ હું છું. બસ અયોધ્યાનો રાજા હું છું, એક ભાઈ તરીકે અને રાજા તરીકે હું તને આજ્ઞા આપું છું કે જ્યાં સુધી હું 14 વર્ષ પૂરો કરી ન આવું ને ત્યાં સુધી અયોધ્યાનું રાજ તારે સંભાળવાનું. એક ભાઈની આજ્ઞાથી નહીં, એક રાજાની આજ્ઞાથી હું તને એક આદેશ કરું. તારે ખાલી 14 વર્ષ જ રહેવાનું છે, પછી તો હું અયોધ્યાની ગાદી સંભાળી લઈશ. ત્યારે ભરતજીએ કહ્યું કે મને આધાર જોશે, આધાર વગર હું કાંઈ નહીં કરી શકું. ત્યારે રામે પોતાની પાદુકા ભરતને અર્પણ કરે છે અને કહે છે કે આ આધાર. ત્યારે ભરતજીએ કહ્યું કે અવધની ગાદી ઉપર આ પાદુકા બિરાજશે, રામ બિરાજશે અને એના વતી હું રાજ કરીશ. ઈ બિરાજ